પલસાણા પોલીસે પોક્સો કેસના ફરાર આરોપીને પકડ્યો. ઉત્તર પ્રદેશથી યુવકની ધરપકડ કરાઈ. સુરત જિલ્લાની પલસાણા પોલીસે પોક્સો કેસમાં ફરાર આરોપીની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી છે. આરોપીએ એક સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા 2023 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 પોક્સો હેઠળ નોંધાયો હતો. ગત 24 માર્ચ 2026ના રોજ બપોરે આશરે 2:30 કલાકે આ ગંભીર ઘટના બની હતી, જે અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ આરોપીએ એક નાબાલિગ દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ જિલ્લા પોલીસ અધિકારી H.L. રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ ડી જીલેરિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસને ગતિ આપવામાં આવી હતી. પીએસઆઈ અજયપાલસિંહ કે રાહુલજીએ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં હોવાની માહિતી મળતા હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ પરસોત્તમભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ વાલજીભાઈની એક ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ રવાના થઈ ગઈ હતી. આ ટીમે ઉત્તર પ્રદેશના રુદ્રપુર ગામના રહેવાસી સુભાષ ઉર્ફે સુને શ્રીકાંત પાલને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીની કાયદેસરની કાર્યવાહી માટે પલસાણા લાવવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.